નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 17 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયોની પીડીએફ જોઈ દઈએ તો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી શકો છો. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ લિંક મળી જશે. પ્લે સ્ટોરમાં પણ મળી જશે. ડાયરેક્ટ સર્ચ કરજો હાર્દિક સર એકેડમી પ્લે સ્ટોરમાં તો પણ આપણી એપ મળી જશે. બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. શરૂ કરીએ આજના 17 જુલાઈના કરંટ અફેર. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા દેશે દુનિયાની પ્રથમ ન્યુક્લિયર પ્રોસેસ હીટ બેઝડ હાઇડ્રોજન પ્રોડક્શન ફેસિલિટી છે શરૂ કરી છે? તો આ ફેસિલિટી શરૂ કરી છે આપણા દેશ ભારતે. ગર્વની બાબત છે આપણા માટે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ ભારતે દુનિયાની પ્રથમ ન્યુક્લિયર પ્રોસેસ હીટ બેઝડ હાઇડ્રોજન પ્રોડક્શન ફેસિલિટી છે લોન્ચ કરી છે. આ ક્યાં કરવામાં આવી છે? તમિલનાડુના કલપક્કમ ખાતે આવેલો જે ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર જે છે ત્યાં આ સ્થાપવામાં આવેલી છે. બરાબર. ટેકનોલોજીમાં પરમાણુ પ્લાન્ટની વધારાની ગરમીનો ઉપયોગ છે હાઇડ્રોજન બનાવવા માટે કરવામાં આવશે. આ પ્રક્રિયામાં વીજળી અથવા જીવાશ્મ ઈંધણની પણ જરૂર પડવાની નથી. તો આપણે આ જે ન્યુક્લિયર પ્લાન્ટની જે પ્રોસેસ થાય છે એની અંદર જ આપણે આ હાઇડ્રોજનનું ઉત્પાદન કરી લેશું. એક્સ્ટ્રા કોઈ પણ ઈંધણ કે વીજળીની કોઈ પણ જરૂરિયાત થશે નહીં. ઓકે, આ ટેકનોલોજીનો વિકાસ કોણે કર્યો એવું પૂછે તો આ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે, એમના દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. બરાબર. બાકી તમિલનાડુમાં કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ આવેલો છે. ઓકે, એ રશિયાના સહયોગથી આપણે ત્યાં નવા રિએક્ટરનું નિર્માણ કરી રહ્યા છીએ, તો એ પણ યાદ રાખજો. બાકી તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટ છે એ મહારાષ્ટ્રમાં આવેલો છે. આ ભારતનું પ્રથમ વ્યવસાયિક પરમાણુ ઉર્જા મથક છે. તારાપુરમાં પણ અમેરિકાના સહયોગથી આપણે નવા રિએક્ટર બનાવી રહ્યા છીએ. કૈગા પરમાણુ ઉર્જા પ્લાન્ટ જે છે, બરાબર, એ કર્ણાટકમાં આવેલું છે. નરોરા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કાકરાપાર ગુજરાતમાં આવેલું છે. ઓકે, બાકી પરમાણુનું નિયમન કરતી આપણી ભારતની સંસ્થા છે એનું નામ છે એટોમિક એનર્જી રેગ્યુલેશન બોર્ડ. આ ભારતમાં પરમાણુ ઉર્જાનું નિયમન કરે છે. ડોક્ટર હોમી ભાભા, બરાબર, આ ભારતમાં પરમાણુ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ તો હાલમાં 2024માં ભારતે વિશ્વની પર્યટન અર્થવ્યવસ્થામાં કયું સ્થાન પ્રાપ્ત કરેલું છે? તો પર્યટન અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન છે, બરાબર, 8મું રહ્યું છે. વિશ્વની પર્યટન અર્થવ્યવસ્થાઓની વાત થાય છે એમાં ભારતનું સ્થાન 8મું છે. ઓકે, તો 2024ની રેન્કિંગ છે હાલમાં જાહેર થઈ છે, એમાં વિશ્વની પર્યટન અર્થવ્યવસ્થાઓની અંદર ભારતનું સ્થાન 8મું છે. બરાબર. આ રિપોર્ટનું નામ છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ રિપોર્ટ. ઓકે, આ કોણે બનાવ્યો છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બનાવવામાં આવેલો છે. એ પણ આપણે યાદ રાખીશું. બરાબર. બાકી ઓવરઓલ રેન્કિંગની વાત કરીએ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ રિપોર્ટની અંદર, ઓકે, તો એમાં ઓવરઓલ રેન્કિંગમાં ભારતનું સ્થાન, બરાબર, 39મું છે. પણ પર્યટન અર્થવ્યવસ્થાઓની અંદર વાત કરીએ, બરાબર, તો એમાં ભારતનું સ્થાન છે 8મું છે. તો એ ધ્યાન રાખજો. ઓવરઓલ કે તો 39 અને પર્યટન અર્થવ્યવસ્થાઓની અંદર વાત કરે સ્પેશિયલી કેટેગરીઝની અંદર, તેમાં ભારતનું સ્થાન 8મું છે. ભારતે પર્યટન ક્ષેત્રે ટોટલ $231 બિલિયન નું પ્રોફિટ મેળવેલું છે. બરાબર, મતલબ કેટલો ટ્રેડ કરેલો છે એમ પણ કહી શકીએ. તો આ આટલું યાદ રાખીશું. બાકી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પણ થોડીક ચર્ચા કરી લઈએ. 1971માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં છે. દર વખતેની સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં બેઠક યોજાય છે અને ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આપે છે, તો એ પણ યાદ રાખી લેવાનું છે. વાલ્કેન ડી ફ્યુગો જ્વાળામુખી છે, એમાં હાલમાં જ વિસ્ફોટ થયો છે. આ ચર્ચામાં હતો હાલમાં જ. આ કયા દેશમાં આવેલો છે? આ જ્વાળામુખી ગ્વાટેમાલામાં આવેલો છે. ઓપ્શન ડી જવાબ છે. તો હાલમાં જ ગ્વાટેમાલામાં વાલ્કેન ડી ફ્યુગો નામનો જ્વાળામુખી, એમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે. બરાબર. આ વિસ્ફોટ દરમિયાન પાયરોક્લાસ્ટિક ફ્લો છે એ જોવા મળ્યા હતા. આ વાલ્કેન ડી ફ્યુગો એક સક્રિય જ્વાળામુખી છે, એટલે કે એક્ટિવ વોલ્કેનો છે. બરાબર. આ જ્વાળામુખીનું નિર્માણ કોકોસ પ્લેટના સબડક્શનના કારણે થયેલું છે. ઓકે, ગ્વાટેમાલા સેન્ટ્રલ અમેરિકામાં આવેલો દેશ છે. બીજા સેન્ટ્રલ અમેરિકાના દેશો કહીએ તો હોન્ડુરાસ છે, નિકારાગુઆ છે, બેલીઝ છે, પનામા છે, કોસ્ટારિકા છે. આ બધા સેન્ટ્રલ અમેરિકાના દેશો છે, એ બધાને યાદ રાખજો. બાકી રિંગ ઓફ ફાયર છે, બરાબર, એ વિશ્વના સૌથી વધુ જ્વાળામુખી ભૂકંપ અને સુનામી માટે જાણીતો વિસ્તાર છે. અને જાપાનની વાત કરીએ તો જાપાન પણ પોતે રિંગ ઓફ ફાયરનો એક
ભાગ છે. ઓકે, અરુણ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2026 એમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો યુનિકોર્ન ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન ચોથું છે. ઓપ્શન એ આપણો આન્સર છે. તો હાલમાં જ અરુણ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ તૈયાર થયો છે. ભારતનું સ્થાન એમાં કેટલામું છે? તો કે ભારતનું સ્થાન ચોથું છે. પહેલું સ્થાન અમેરિકાનું છે, બીજું સ્થાન ચીનનું છે, ત્રીજું સ્થાન યુકેનું છે. ઓકે, ભારતની અંદર વાત કરીએ તો ભારતનું સ્થાન ચોથું છે અત્યારે, અને ભારતમાં ટોટલ યુનિકોર્ન કંપનીની વાત કરીએ તો 61 યુનિકોર્ન કંપની છે. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી સમગ્ર વિશ્વમાં કુલ અત્યાર સુધીની વાત કરીએ તો ટોટલ 1603 યુનિકોર્ન સ્ટાર્ટઅપ આવેલા છે. યુનિકોર્ન કોને કહેવાય? જે કંપનીનું નેટવર્ક છે $1 બિલિયન ને પાર જાય, બરાબર, તો એને કહેવાય યુનિકોર્ન કંપની. બરાબર, તો ભારતની અંદર આવી 61 યુનિકોર્ન કંપની હાલમાં છે. ઓકે, બાકી હાલમાં યુનિકોર્ન ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર છે, બરાબર, એ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બની ગયું છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જ મોસ્ટલી જે સ્ટાર્ટઅપ છે, બરાબર, એ અત્યારે વધારે પડતા યુનિકોર્ન થઈ રહ્યા છે. ઓકે, બાકી વાત કરીએ તો સાન ફ્રાન્સિસ્કોને યુનિકોર્ન કેપિટલ તરીકે ઓળખાય છે. બેંગ્લોર, ભારતની અંદર વાત કરીએ તો બેંગ્લોર છે એને યુનિકોર્ન કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. બાકી બે મુદ્દા થોડાક ઇતિહાસના પણ યાદ રાખી લ્યો. સાથે સાથે ગદર પાર્ટીની વાત કરીએ, બરાબર, તો 1913 સાન ફ્રાન્સિસ્કો ખાતે એની સ્થાપના થઈ હતી. બરાબર, અને લાલા હરદયાલ ગદર પાર્ટીના મુખ્ય સ્થાપકોમાંથી એક હતા. તો આ પણ યાદ રાખી લેજો. ડિવાઇન ઈસ્ટ ટેમ્પલ ટૂર સર્કિટ છે, બરાબર, આ ARCTC એ શરૂ કરી છે. આ કયા રાજ્યોનો સમાવેશ થાય છે આની અંદર? તો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, આ બધા રાજ્યોનો સમાવેશ થાય છે. તો ઓપ્શન ડી અહીંયા આપણો કરેક્ટ આન્સર બનશે. તો IRCTC ડિવાઇન ઈસ્ટ ટેમ્પલ ટૂર સર્કિટ છે શરૂ કરી છે. એમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ બધાનો સમાવેશ થાય છે. ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેન છે એના દ્વારા સંચાલિત થાય છે. 11 દિવસની આનો સમયગાળો છે. શરૂઆત દિલ્હીથી થાય છે, ત્યાંથી વારાણસી, વારાણસીથી કોલકાતા, બેલુર મઠ અને ગંગાસાગર, આ બધા પશ્ચિમ બંગાળમાં આટલા સ્થળોને વિઝિટ કરાવશે. પછી ઓડિશાની અંદર પુરી, કોર્ણાક અને ભુવનેશ્વર, આ 3 જગ્યાએ. ત્યારબાદ ઝારખંડમાં વૈદ્યનાથ ધામ, બરાબર, ત્યાં એક તીર્થ સ્થળ છે, બરાબર, જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, બરાબર, વૈદ્યનાથ ધામ. ઓકે, 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, એ પણ યાદ રાખીશું. સો બસ આટલું યાદ રાખશું. બાકી ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ને ક્યાં ક્યાં આવેલા છે? એક તો કહી દો સોમનાથમાં, બીજું ક્યાં આવેલું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર, ગુજરાતમાં કેટલા છે અને કયા કયા સ્થળે આવેલા છે જ્યોતિર્લિંગ, એ બધું કહેવાનું છે. બીજી પેક્સ સિલિકા સમિટ ક્યાં થઈ? આ અમેરિકામાં યોજાય છે. પેક્સ સિલિકા સમિટની વાત કરીએ તો અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં થઈ છે. બરાબર, આમાં ભારતનું પ્રતિનિધિત્વ એસ કૃષ્ણને કર્યું છે. AI ઓપોર્ચ્યુનિટી દસ્તાવેજ પર ટોટલ 35 દેશોએ અહીંયા હસ્તાક્ષર કર્યા છે. ઓકે, અને AI ઇમ્પેક્ટ સમિટ પણ ભારતમાં થઈ હતી. ઓકે, એની થીમ હતી AI ફોર ઓલ. ક્યાં થઈ હતી? ભારતમાં નવી દિલ્હી ખાતે થઈ હતી. બરાબર, બાકી પેક્સ સિલિકાની થોડીક વાત કરી લઈએ તો વિશ્વ શાંતિ, સ્થિરતા, સમૃદ્ધિ માટે આ પેક્સ સિલિકા સમિટનું આયોજન થયું છે. બરાબર, સિલિકા સિલિકોન બનાવવા માટે ઉપયોગી એક મહત્વની કાચી ધાતુ તરીકે કાચો માલ કહી શકીએ આપણે એને. ઓકે, વોશિંગ્ટન ડીસી અમેરિકાની રાજધાની પણ છે, અને IMF વર્લ્ડ બેંક બંનેનું હેડક્વાર્ટર પણ વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. બાકી સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા એ બેંગ્લોર છે, ભારતમાં સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. SJFI ગોલ્ડ મેડલથી કોને સન્માનિત કરવામાં આવેલું છે હાલમાં જ? તો આ પુરસ્કાર છે એનાથી વિશ્વનાથ આનંદને સન્માનિત કરેલા છે. તો હાલમાં જ વિશ્વનાથ આનંદને SJFI ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. વિશ્વનાથ આનંદની વાત કરીએ તો ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે. 5 વખત વિશ્વ ચેસ ચેમ્પિયન રહી ચુક્યા છે. જેમાં ત્યારે મેગ્નસ કાર્લસનનો જમાનો હતો, એમ એક સમયે વિશ્વનાથ આનંદનો પણ જમાનો હતો ચેસમાં. એમની આત્મકથાનું નામ છે માઇન્ડ માસ્ટર. ઓકે, એમની આત્મકથા છે. બરાબર, બાકી FIDEના અત્યારે ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરે છે વિશ્વનાથ આનંદ. SJFI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2019માં શરૂ થયો હતો. બરાબર, અને અહીંયા એનાથી ગોલ્ડ મેડલથી વિશ્વનાથ આનંદને સન્માનિત કરેલા છે. અત્યાર સુધીમાં 6 રમતવીરોને આ SJFI ગોલ્ડ મેડલ મળી ચુક્યો છે. બરાબર, તો સુનિલ ગાવસ્કર આવે છે, PT ઉષા,
મિલ્ખા સિંહ, વિજય અમૃતરાજ અને પ્રકાશ પાદુકોણ આ બધાને મળી ચુક્યો છે. વિશ્વનાથ આનંદને 1991માં ખેલ રત્ન પુરસ્કાર પણ આપવામાં આવેલો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દેવાયો છે. હાલમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડના નામથી જ ઓળખાય છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ગો ઈસ્ટ પોલિસીની શરૂઆત કરવામાં આવી છે? તો આ ઓડિશાની સરકારે શરૂ કરી છે ગો ઈસ્ટ પોલિસી. તો ગો ઈસ્ટ પોલિસી છે ઓડિશા સરકારે લોન્ચ કરી છે. ઔદ્યોગિક વિકાસ અને રોકાણ વધારવાના હેતુથી આ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે. અમિત શાહે ગુજરાતમાં ભારત ટેક્સી પણ લોન્ચ કરી હતી. એને પણ યાદ રાખજો. ભારત ટેક્સી છે સહકારિતા આધારિત ટેક્સી સેવા છે. બાકી ઓડિશાની વાત આવી હતી તો ઓડિશાની રાજધાની યાદ રાખજો ભુવનેશ્વર છે. ભુવનેશ્વર ટેમ્પલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે. હીરાકુંડ ડેમ એ પણ ઓડિશા સાથે સંકળાયેલો છે. મહાનદી ઉપર આવેલો છે. સૌથી લાંબો ડેમ છે. બરાબર, માટીનો ડેમ તરીકે પણ ઓળખાય છે. બાકી સહકારિતા મંત્રી અમિત શાહ છે. ઓડિશાનું શાસ્ત્રીય નૃત્ય ઓડિસી છે, તો એને પણ યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ તો દ્વિ ઉત્સવ નામનો ફેસ્ટિવલ જે છે હાલમાં કયા રાજ્યમાં ઉજવાયેલો છે? દ્વિ ઉત્સવ નામનો ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં ઉજવાયેલો છે. મહિલા સુરક્ષાને મજબૂત કરવા માટે દુર્ગા સ્કોડ કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? તો પશ્ચિમ બંગાળની સરકારે શરૂ કરી છે. એનબીટી ભૂષણ પુરસ્કાર કોને મળ્યો છે? હાલમાં જ એનબીટી ભૂષણ પુરસ્કાર મળ્યો છે પ્રસન્ન જોશીને. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કયા દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરેલું છે? તો આ રાજસ્થાનમાં કરેલું છે. હાલમાં કયા રાજ્યમાં આવેલ બોરજુલી વેટલેન્ડ છે, બરાબર, એ જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરેલું છે? બોરજુલી વેટલેન્ડ આસામમાં આવેલું છે. હાલમાં જ એને બાયોડાયવર્સિટી હેરિટેજ સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું છે. ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ છે હાલમાં કોણે લોન્ચ કર્યું? આ અમિત શાહે લોન્ચ કર્યું છે. કયા રાજ્યમાં જીવોની સૌથી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે? તો આ કેરળમાં નોંધાઈ છે. ઓકે. ગ્રામીણ વિકાસ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે ઉજવાયેલો? 6 જુલાઈએ. ઓકે. કોઈકો ફુજીમોરી સત્તાવાર રીતે કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? આ પેરુના નવા રાષ્ટ્રપતિ બન્યા. દિલ્હી યુનિવર્સિટીના વીસી એટલે કે કુલપતિ તરીકે બીજા 5 વર્ષના કાર્યકાલ તરીકે કોની પુનઃ નિમણૂક થઈ છે? તો યોગેશ સિંહ ફરી વખત નિયુક્ત થયા છે. મહિલા T20 વર્લ્ડ કપનું ટાઇટલ હાલમાં કોણે જીતી લીધું? ઓસ્ટ્રેલિયાએ જીતી લીધું છે. ઓકે. જંગલી રીંગણની નવી પ્રજાતિ સોનલમ પાંડેય કયા રાજ્યમાંથી મળી છે? તો આ અંદમાન નિકોબારમાંથી મળી છે. બસ એટલા હતા 17 જુલાઈના કરંટ અફેર. ઓકે, મળીશું 18 જુલાઈના કરંટ અફેરમાં. ત્યાં સુધી ચાલીશું.